મારું નામ અવધભાઈ ટોળિયા છે। સ્થિતિ બહુ દયનીય છે। હાલમાં અત્યારના ગારો બહુ વધારે છે। અમે કોર્પોરેશનને રજૂઆત વારંવાર કરી છે, પણ તોય કોર્પોરેશન આમાં ધ્યાન દેતું નથી। કોર્પોરેશનના આંખ કાન બધુંય બંધ કરીને બેસી ગઈ છે। હમણાં હાલમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ અમે લેખિતમાં અરજી આપી હતી, તો પણ એ લોકો એમ વાયદા જ આપે છે, આજે કરશું કાલે કરશું, પણ કોઈ અહીંયા એક પણ અધિકારી દેખાતું નથી। અહીંયા એક પણ જો ગાય નવી અંદર આવે તો ફટાફટ બધાય દોડતા થઈ જાય છે કે ભાઈ આના પૈસા ભરો, ઓના પૈસા ભરો। પણ જો ગાયુંનો પ્રશ્ન આવે કે રોડ રસ્તાનો પ્રશ્ન આવે, ઈ લોકોનો પ્રશ્ન આવે તો કે ઈ અમારામાં નથી આવતું, ઈ બીજા વિભાગનું છે, ઓલા વિભાગનું છે। તો માલધારીઓને હે ને અલગ અલગ વિભાગમાં દોડાવ્યા કરે છે। ઈ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। અત્યારના હાલમાં રાજકોટની ચારે ખૂણે ઓછામાં ઓછી 6 એનિમલ હોસ્ટેલું છે। આ હાલ મવડી એનિમલ હોસ્ટેલમાં ઓછામાં ઓછી 1500 થી 2500 જેટલી ગાયો છે। સ્થિતિ બહુ દયનીય છે। ગાયો હાલી નથી શકતી। ગાયોને જે ખરવા કહી શકી, ખરવા રોગ થઈ ગયો છે। ગાયું લંગડી હાલે, એના હિસાબે એમાં દૂધ નો નીકળે, એમાં અમારે ઉત્પાદન ઓછું થાય। ગ્રાહકને પણ અમે ટાઈમે દૂધ નથી પહોંચાડી શકતા, એના હિસાબે અમારે ભાઈ માલની નુકસાની થાય છે। અત્યારના હાલમાં મારે 50 ગાયો છે, એમાંથી 20 તો માંદી પડેલી છે। ડોક્ટર પણ અંદર આવવા તૈયાર નથી। ડોક્ટર પણ એમ કે તમે ગાયો બારે લઈ આવો તો જ અમે સારવાર કરશી, બાકી અમે સારવાર કરવાય નવરા નથી। રોજની 1 થી 2 ગાયો મૃત્યુ પામે છે, અને આરએમસી નો વિભાગ છે ઈ પણ અહીંયા આવવા તૈયાર નથી। ઈ એમ કે અમારી ગાડીઓ અંદર ન આવે, તમે ગેટ સુધી મરેલી ગા પહોંચાડો તો અમે લઈ જઈએ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।